નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર એક મહત્વની કહી શકાય તેવી માહિતી જોવાની છે। જ્યાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી 2023-24 ફોર્મ ભરાવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે અને વાત કરીએ તો ફિઝિકલ એટલે કે ગ્રાઉન્ડ માટેની તારીખ પણ આપી દેવામાં આવેલી છે। એટલે કે નવેમ્બર આજુબાજુમાં ફિઝિકલ છે તે શરૂ કરી દેવામાં આવશે। તો ફિઝિકલ માટે આ ભરતીની અંદર મતલબ કે પોલીસ ભરતીની અંદર કુલ કેટલા ગ્રાઉન્ડ હશે, કુલ કેટલા ગ્રાઉન્ડ મતલબ કે આ ભરતીની અંદર કયા જિલ્લાની અંદર ગ્રાઉન્ડ આવી શકે છે। તમે જે જિલ્લામાંથી ફોર્મ ભરેલું હશે તે જિલ્લામાંથી પણ ગ્રાઉન્ડ આવી શકે છે, અથવા તો તમારા જિલ્લાની આસપાસ જે ગ્રાઉન્ડ લાગુ પડતું હશે તે તમારે ગ્રાઉન્ડ આવી શકે છે। તો કુલ કેટલા ગ્રાઉન્ડ હશે અને કયા કયા જિલ્લાની અંદર હશે, તેમનું એડ્રેસ શું હશે, આ તમામ વિગત છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે। માટે જો તમે પણ પોલીસ ભરતીની અંદર ફોર્મ ભરેલું હોય તો વિડીયોને ખાસ કરીને જુઓ, કારણ કે ગ્રાઉન્ડ છે તે કયા જિલ્લાની અંદર આવે તો તેમનું સરનામું તમને અત્યારથી જ જાણવા મળી જશે। તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતીની અંદર લગભગ ગુજરાતમાંથી 15 જિલ્લાની અંદર ગ્રાઉન્ડ આપવામાં આવતા હોય છે, જેમાં મેલ અને ફિમેલ બંને માટે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। આવી રીતે કુલ 15 જેટલા ગ્રાઉન્ડની ફાળવણી કરવામાં આવતી હોય છે। તો 15માંથી કયા જિલ્લાની અંદર વાત કરીએ તો સૌપ્રથમ તો ગાંધીનગર જિલ્લાની અંદર એક ગ્રાઉન્ડ આપવામાં આવે છે જે ફિમેલ માટેનું છે। ત્યારબાદ હિંમતનગર છે, મહેસાણા છે, નડિયાદ છે, ખેડા, ભરૂચ, ગોધરા, સુરત, રાજકોટમાં 2 ગ્રાઉન્ડ હોય છે, એક મેલ માટે અને એક ફિમેલ માટે, રાજકોટ 1 અને રાજકોટ 2, સુરેન્દ્રનગર, અમરેલી, પાલનપુર, પાટણ અને ગોંડલ। આવી રીતે કુલ ગુજરાતની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે 15 ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। તો હવે જે ગાંધીનગર ખાતે ગ્રાઉન્ડ આવે છે તેમની વાત કરીએ તો સેક્ટર 11માં ગ્રુપ 17માં SRPFનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ પોલીસ ભરતી માટે ફાળવવામાં આવતું હોય છે। એટલે કે ગાંધીનગરની અંદર જે ગ્રાઉન્ડ છે તેમનું એડ્રેસ સેક્ટર 11 ગ્રુપ 17 SRPFનું ગ્રાઉન્ડ હોય છે। ત્યારબાદ હિંમતનગરના ગ્રાઉન્ડની વાત કરીએ તો પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં જે સબ જેલ છે તેમની બાજુમાં જે ગ્રાઉન્ડ છે તેમને ફાળવવામાં આવતું હોય છે। ત્યારબાદ મહેસાણાના ગ્રાઉન્ડની વાત કરીએ તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ જે હેડક્વાર્ટર છે, પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલની બાજુમાં જ પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે તેમને મહેસાણા ખાતેથી ફાળવવામાં આવતું હોય છે। ત્યારબાદ નડિયાદની વાત કરીએ તો નડિયાદની અંદર જલારામ બાપાનું જે ટેમ્પલ છે બિલકુલ તેમની સામે જ SRPF ગ્રુપ નંબર 2 આ ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે। ત્યારબાદ ખેડા જિલ્લાની વાત કરીએ તો ઓફિસ ઓફ રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે। ભરૂચની અંદર પોલીસ હેડક્વાર્ટર જે SP ઓફિસની પછી આવે છે, પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં તે ભરૂચ ખાતેથી ફાળવવામાં આવતું હોય છે। ત્યારબાદ SRPF ગ્રુપ 2 જે લુણાવાડા રોડ ઉપર છે તે ગોધરાનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે। ત્યારબાદ સુરતની વાત કરીએ તો સુરતની અંદર SRPF ગ્રુપ 11 જે વાવ ખાતે આવેલું છે તે ગ્રાઉન્ડ ગુજરાત પોલીસ ભરતી માટે ફાળવવામાં આવતું હોય છે। ત્યારબાદ રાજકોટ 1ની વાત કરીએ તો ઘંટેશ્વર SRPF ગ્રુપ 2નું ગ્રાઉન્ડ છે તેમને ફાળવવામાં આવે છે। અને સુરેન્દ્રનગરની વાત કરીએ તો જવાહર પોલીસ ગ્રાઉન્ડ જે પોલીસ હેડક્વાર્ટરની સામે આવેલું છે તે ગ્રાઉન્ડ ગુજરાત પોલીસ ભરતી માટે ફાળવવામાં આવે છે। ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીની અંદર પોલીસ હેડક્વાર્ટર જે શીતલ રોડ ઉપર આવેલું ગ્રાઉન્ડ છે તે ફાળવવામાં આવે છે। ત્યારબાદ પાલનપુરની વાત કરીએ તો પાલનપુરની અંદર પણ પોલીસ હેડક્વાર્ટર જે પરેડ ગ્રાઉન્ડ છે તેમને ફાળવવામાં આવે છે। પાટણની વાત કરીએ તો પાટણની અંદર યુનિવર્સિટી સ્પોર્ટ ગ્રાઉન્ડ છે જે રિઝલ્ટ સેન્ટરની બાજુમાં જ આવેલું છે, હેમચંદ્રાચાર્ય, તે ગ્રાઉન્ડ પોલીસ ભરતી માટે ફાળવવામાં આવતું હોય છે। અને રાજકોટ 2નું પાઉન્ટર પોલીસ ગ્રાઉન્ડ છે તે માટે ફાળવવામાં આવે છે। અને છેલ્લું ગોંડલની અંદર SRPF ગ્રુપ 2 જે કોટડા સાંગાની રોડ ઉપર આવેલું છે તે ગુજરાત પોલીસ ભરતી માટે ફાળવવામાં આવતું હોય છે। આવી રીતે ગુજરાત પોલીસ ભરતી માટે ગુજરાતના લગભગ 15 ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે। જુદા જુદા 14 જિલ્લાની અંદર 15 જેટલા ગ્રાઉન્ડ ફાળવવામાં આવતા હોય છે, જેમાં ફિમેલ માટે પણ જુદા ગ્રાઉન્ડ હશે અને મેલ માટે પણ જુદા ગ્રાઉન્ડ હશે। આ વાત થઈ ગત ભરતીની અંદર જે ગ્રાઉન્ડ હતી તેમની। આ ભરતીની અંદર પણ બની શકે કે આ રીતના તમામ ગ્રાઉન્ડ આવી શકે।